ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ બટેકાની વેફર એટલે કે બટેકાની ચિપ્સ. આખું વર્ષ માટે તેને સ્ટોર કરી શકાય છે. મેં અહીં 10 કિલો બટેકાની વેફર બનાવી છે. તે આખું વર્ષ ચાલે છે અને એકદમ ટીપ્સ સાથે એટલે કે લાલ કે કાળી ન પડે તેવી બટેકાની વેફર બનાવવાના છીએ આપણે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે બટેકા લેવાના છે. માર્કેટની અંદર વેફરના બટેકા સ્પેશિયલ એકદમ મોટા આવે છે અને એકદમ સફેદ વેફર પડે તેવા બટેકા આવે છે. તો તે બટેકા લાવવાના છે અને એ બટેકા લાવી સારી રીતે એને છીણી લેવાનું છે. છીણી અને તેને પાણીથી વોશ કરી નાખવાનું છે. ત્યારબાદ આપણે જે વેફરનું મશીન આવે છે તેનાથી એની ચિપ્સ પાડી દેવાની છે. તમે ચિપ્સની સાઇઝ નાની મોટી પણ આ મશીનથી કરી શકો છો. ચિપ્સ પડી ગયા પછી તેને 4 થી 5 પાણી વડે એને સારી રીતે વોશ કરી નાખવાનું છે. એટલે વધારાનો જે સ્ટાર્ચ હોય છે તેમાંથી નીકળી જાય. એટલે વેફર એકદમ સરસ સફેદ કલરની બને છે. ત્યારબાદ આપણે એક તપેલું લેવાનું છે મોટું. તેની અંદર આપણે ફક્ત મીઠું જ નાખવાનું છે અને નીચે જે ક્ષાર છે તે બેસી ન જાય તેના માટે આપણે લીંબુનું અડધું ફાડું નાખી દેવાનું છે. પાણીને ધીમે ધીમે આપણે હાઈ ફ્લેમ ઉપર જ ગરમ કરવા મૂકી દેવાનું છે. લીંબુનું ફાડું નાખી દીધા પછી પાણી થોડુંક ઉકળે એનું સહેજ રાહ જોઈએ તો જો ને તો અત્યારે જ પાણીની અંદર આપણે વેફરના બટેકા છે તે નાખી દેવાનું છે. પણ બટેકાને 4 થી 5 પાણીથી એને સારી રીતે વોશ કરી ત્યાર પછી તેમાં નાખવાના થશે. તમે જોઈ શકો છો પાણી ધીમે ધીમે ગરમ થવા લાગ્યું છે. હવે તે આપણે ચિપ્સ છે તેની અંદર નાખી દેવાની છે. તપેલું અડધું પોણું ભરાય છે ત્યાં સુધી ચિપ્સ નાખી દેવાની છે. એટલે એકસાથે વધારે આપણી ચિપ્સ છે તે બફાઈ જાય. એટલી બધી પણ બફાવા નથી દેવાની. અધકચરી થઈ જાય એટલે આપણે ચિપ્સ છે તે બફાઈ ગયું માનવાનું છે. એકદમ ક્રશ થઈ જાય એવી નથી બાફવાની. ધીમે ધીમે ચિપ્સ છે તે હવે ગરમ થવા લાગી છે, ઉકળવા માંડશે. પાણી સારું એવું ગરમ થઈ જાય અને સહેજ હાથથી દબાવી અને તૂટી જાય એટલી આપણી ચિપ્સ છે તેને બફાવા દેવાની છે. તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે સારી રીતે અને હવે આપણી ચિપ્સ છે તે ધીમે ધીમે બફાવા પણ માંડી છે. એક ચિપ્સ બહાર કાઢી અને હાથથી ચેક કરી લેવાનું છે. હવે આપણી ચિપ્સ છે તે તૈયાર થઈ ગઈ છે. તેને આપણે એક જારની અંદર કાઢી લેવાનું છે એટલે નીચે પાણી છે તે બધું નીતરી જાય. આ રીતે ઝારા વડે કાઢી અને પાણી બહાર ન નીકળે તેનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તેને આપણે એક સાડી કે કપડું કોઈ પાથરી અને તેને સૂકવી દેવાની છે. આ બધી ચિપ્સને અલગ અલગ કરી અને સૂકવવાની છે. પહેલે દિવસે આપણે તેને છાયામાં સૂકવવાની છે અને બીજે દિવસે થોડીક ઓલી થઈ જાય ત્યારબાદ તેને 1 2 કલાક તડકામાં રાખવાની છે એટલે સારી રીતે ખખડી જાય. તમે જોઈ શકો છો મેં 10 કિલોની ચિપ્સ પાડી છે. બધાને આ સારી રીતે સૂકવી દીધી છે. એક દિવસ છાયા માટે સૂકવવાની છે, બીજે દિવસે તડકામાં મૂકશું. તડકામાં મૂક્યા પછી જોઈ શકો છો ચિપ્સ છે તે કેવી સરસ રીતે સુકાઈ ગઈ છે. હવે તમે આને 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આપણે તળીને જોઈ લઈએ કેવી ચિપ્સ બની છે. એકદમ સફેદ બને છે. આખા વર્ષ માટે આવીને આવી ચિપ્સ છે તે રેડી થાય છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈ શકો છો એકદમ સફેદ અને ક્રિસ્પી એવી આપણી ચિપ્સ છે તે તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ.